વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં સ્વાધ્યાયના 16 દાખલા સુધી જોયો. સ્વાધ્યાયનો 17મો દાખલો અને રકમ આપણે વાંચીએ. તમને કીધું કે એક લોલકનો ગોળો છે એને લંબ સાથે 30નો ખૂણો બનાવે છે, જે આકૃતિમાં તમને દર્શાવેલ છે. અહીંયા આ કેટલો ખૂણો બનાવે છે? 30નો ખૂણો બનાવે છે. આનું દળ છે એમ છે, આ એ છે ગોળો, અને એક બીજો ગોળો પડ્યો. આ કોઈ દોરી બોરી નથી, એમને એમાં ગોળો, ચાલો દોરી પણ રાખી દઉં. આ બી છે, આ એક સપાટી માની લો આ રીતે. આ ગોળો બી છે. ઓકે, આકૃતિમાં દર્શાવેલ એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા એક ડટ્ટા બી સાથે, આમ ડટ્ટો સ્થિર રહેલો ડટ્ટો છે બી, જે પણ કહી દઉં, દળ બેનું સેમ છે. અથડાયા બાદ ગોળો એ કેટલે સુધી ઊંચે જાય? ગોળાના કદને અવગણવાનું છે અને અથડામણ આપણી સ્થિતિસ્થાપક છે એ પ્રકાર લેવાનું છે. આનું દળ પણ એમ છે, નાનું દળ પણ એમ છે. જ્યારે ટૂંકમાં અહીંથી આ મૂકો ત્યારે એનો વેગ ટૂંકમાં અહીંયા અથડાય ત્યારે વેગ હોય. તો આ બંને ગોળાનું દળ સેમ છે, એટલે આનો વેગ ટૂંકમાં વી થઈ જાય અથડામણ પછી, અને આનો વેગ કેટલો થઈ જાય? 0 થઈ જાય. જે આપણે ટૂંકમાં અથડામણ જોઈતી ત્યારે આપણે જોયેલું જ છે કે બેના દળ સેમ હોય ત્યારે આનો વેગ આને ટ્રાન્સફર થઈ જાય, આનો વેગ આને ટ્રાન્સફર થઈ જાય. કિસ્સો 1 યાદ કરો, બરાબર? તો કિસ્સા 1 ઉપરથી ડાયરેક્ટ કહી શકો, બાકી સૂત્ર તમારે લખવા પડે કે ભાઈ આનો જે વેગ છે અથડાયા પછી, જેને આપણે શું કહીએ તો કે v1 ડેશ કહીએ, બરાબર શું થાય? જો આનું v2 0 છે, આનું v1 બરાબર v છે, ધ્યાન આપજો. હવે અથડાયા પછી આનો એનું જોવાનું થાય ને, તો v1 ડેશ બરાબર સૂત્ર ખ્યાલ છે તમને? m1 માઇનસ m2 ના છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ શું થાય? આ v1 m1 હોય એટલે પ્લસ 2m2 ના છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ શું થાય? v2. હવે અહીંયા m1 બરાબર m2 છે, એટલે આ કેવું થઈ જાય? 0 થઈ જાય, કેમ કે બાદ બાકી થાય ને, m માઇનસ m 0 પ્લસ 2m2 ના છે. v2 એટલે શું છે? v2 એટલે 0 છે. આ જે ડટ્ટો છે એનો વેગ કેટલો છે? v2 0, તો એ પણ 0 થઈ જાય. તો v1 ડેશ બરાબર શું થઈ જાય? 0. એટલે અથડાયા પછી આનો વેગ કેટલો થઈ જાય? 0 થઈ જાય, અને આનો વેગ તમે માપો તો v થઈ જાય. એટલે એકબીજાના વેગ ટ્રાન્સફર થઈ જાય. એટલે આ ગોળો ટૂંકમાં એ છે ને, દડો અથવા ગોળો જે કહ્યું એનો વેગ ટૂંકમાં 0 હોવાથી ઊંચાઈ કંઈ પ્રાપ્ત કરશે નહીં. તો આ રીતે ટૂંકમાં એ આન્સર આપી શકો. તો આ થઈ ગયું સ્વાધ્યાય દાખલા નંબર 17મો. લખી નાખો. નંબર 18 જુઓ. રકમ બધાએ વાંચવાની છે. તમને કીધું કે એક લોલકના ગોળાને સમસ્થિતિ સ્થાન પરથી છોડવામાં આવે છે, અને લોલકની જે લંબાઈ છે 1.5 મીટર છે. તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી છે એ મેળવવાની છે, અને પ્રારંભિક ઉર્જાના 5% છે ને એ હવાના અવરોધક બળમાં વપરાઈ જાય. ઓકે, સમજો દાખલાને. આ સમસ્થિતિ સ્થાન ઉપરથી છોડવામાં આવે, અહીંથી આમ દોરી બાંધી, આ દોરી 1.5 છે મીટરની, અને અહીંયા એક ગોળો છે એને છોડવામાં આવે એટલે આવી રીતે ટૂંકમાં આવશે. અને નિમ્નતમ બિંદુ એટલે અહીંયા જ્યારે પહોંચે ત્યારે એનો વેગ કેટલો એ આપણે મેળવવાનું કીધું છે. ન્યૂનતમ બિંદુ આવે ત્યારે ઝડપ કેટલી? 5% છે ને એ કેમાં ગુમાવી દે છે? અહીંથી ટૂંકમાં એ મૂકો તો સ્થિતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? ગતિ ઉર્જામાં. જ્યારે અહીંયા હોય, આ એલ કહી દો, ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો કે આ એટલી એલ થાય ને, આ ગ્રાઉન્ડ લઈ લ્યો. તો અહીંયા સ્થિતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય છે? ગતિ ઉર્જામાં. તો 5% છે એ હવાના અવરોધક બળમાં વપરાઈ જાય. એનો મતલબ કે 95% જે સ્થિતિ ઉર્જા છે ને એનું કેમાં રૂપાંતર થાય? ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. એટલે લખાય શું? 95/100. ખબર પડી? 95%, 5% કેમાં વપરાઈ ગઈ? હવાના અવરોધક બળમાં. તો રહી કેટલી? 95%. તો 95% સ્થિતિ ઉર્જા યુ એનું કેમાં રૂપાંતર થાય છે? ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. ખ્યાલ આવ્યો? કંઈ ગુરુત્વ ક્ષેત્ર છે, પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન ઉપર આધાર રાખે, બાકી કંઈ કરવાની જરૂર નથી. તો 95% સ્થિતિ ઉર્જા છે એનું કેમાં રૂપાંતર થાય છે? ગતિ ઉર્જામાં. તો એના આધારે તમને આરામથી ન્યૂનતમ બિંદુ આગળ વેગ મળશે. તો 95/100 ગુણ્યા યુ એટલે શું થાય? mgh. એચની જગ્યાએ લંબાઈ એલ છે એટલે એલ મૂકીએ. mgl બરાબર શું થાય? 1/2 mv². એટલે દળ ઉપર કંઈ આધાર બાધાર રાખે નહીં, દળ શું થઈ જાય? ઉડી જાય.
તો વી સ્ક્વેર બરાબર કેટલા થાય 95 0.95 કરી નાખીએ GL આ બે આવશે અહીંયા એટલે 2 ગુણ્યા 0.95 ગુણ્યા શું આવશે GL એટલે કિંમત મૂકી દઈએ 2 ગુણ્યા 0.95 ગુણ્યા G એટલે 9.8 અને L એટલે 1.5 તો વી સ્ક્વેર 2 ગુણ્યા 0.95 ગુણ્યા 9.8 ગુણ્યા 1.5 તે આવશે 27.93 તેનું વર્ગમૂળ આપણે કાઢી નાખીએ તો એ કેટલા આવશે 5.28 તો જ્યારે નિમ્નતમ બિંદુ અહીં આવે ત્યારે એનો વેગ છે એ કેટલો હશે 5.28 મીટર પર સેકન્ડ આ રીતે 95% જે સ્થિતિ ઉર્જા છે એનું ટૂંકમાં અહીંયા ગતિ ઉર્જામાં રૂપાંતર થાય અને એ જે વેગ છે આટલી ઊંચાઈ જો અહીંયા સ્થિતિ ઉર્જા કેવી થઈ ગઈ 0 થઈ ગઈ એનું સંપૂર્ણ કેમાં રૂપાંતર થઈ ગયું તો કે ગતિ ઉર્જામાં એ ગતિ ઉર્જાના આધારે આપણે એનો વેગ મળી ગયો ઓકે તો આ થઈ ગયો સ્વાધ્યાય દાખલા 18 લખી લ્યો ત્યારબાદ 19 જોઈએ સ્વાધ્યાયનો 19માં 300 કેજી દળની એક લારી છે આ લારી 300 કિલો એનું દળ છે લારીનું અને ટૂંકમાં 25 કેજી દળનો એક કોથળો રેતીનો કોથળો એના ઉપર છે આ એક કોથળો રેતીનો છે એમાં રેતી છે 25 કિલો અને 300 કિલો ટૂંકમાં લારીનું દળ છે એટલે 325 કિલો થાય ટોટલ અને આ લારી છે એ રસ્તા ઉપર ઘર્ષણ રહિત રસ્તા ઉપર છે ને એ ટૂંકમાં ગતિ કરે છે આ રસ્તો છે ઘર્ષણ રહિત અને ગતિ કરે છે અને ગતિનો જે વેગ છે એ 27 કિલોમીટર પર અવર છે એની ઝડપ ઓકે થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 કેજી પર સેકન્ડ dm/dt કહી દઈએ એટલે પ્રતિ સેકન્ડે રેતી પડવાનો દર 0.05 kg પર સેકન્ડ એટલે એક સેકન્ડમાં આટલી રેતી છે એ કોથળામાંથી ટૂંકમાં નીકળી જાય છે અને લારીમાં જ પડે છે બરાબર નીચે નથી પડતી લારીની સપાટી ઉપર પડે છે એમ કીધું છે લારીના તળિયા પર ઢોળાવા લાગે છે તો રેતીની સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય તો લારીની ઝડપ કેટલી તો કોમન સેન્સ છે અહીં રેતી નીચે તો ઢોળાતી નથી એટલે કંઈ દળ તો એને એ જ રહેવાનું છે આખો કોથળો ખાલી થઈ તો પણ કેટલું રહેવાનું છે કેમ કે તળિયા ઉપર જ પડે છે બરાબર એટલે 325 કિલો જ રહેવાનું છે એટલે અહીં કોઈ બાહ્ય બળ લાગવાની કોઈ દળ ઘટતું નથી એટલે કોઈ અહીં બાહ્ય બળ લાગવાનું છે નહીં કેમ કે રેતી ઢોળાવવાની પ્રક્રિયામાં કોઈ બાહ્ય બળે નથી લાગવાનું એટલે એને વેગમાનનું શું થાય અહીંયા સંરક્ષણ થાય માટે વેગમાનનું સંરક્ષણ થાય એટલે ઝડપ બદલાય નહીં તો ઝડપ અહીંયા ટૂંકમાં કેટલી રહેશે એની 27 ની કેટલી રહેશે 27 આખો કોથળો અહીં ઢોરાઈ જાય તો પણ કેટલી રહી 27 ઇવન તમે ચેપ્ટર નંબર 7માં જોશું ત્યારે પણ વાત કરશું કે કોથળામાંથી રેતી ઢોળાય એ પ્રક્રિયામાં દ્રવ્યમાન કેન્દ્ર પણ બદલાતું નથી એનું તો એ પણ વસ્તુ અહીં આપણે નોટ કરવાની કે દ્રવ્યમાન કેન્દ્ર ત્યારે જ બદલાય જ્યારે એના ઉપર કોઈ બાહ્ય બળ લાગે એ પણ ચર્ચા આપણે ચેપ્ટર નંબર 7માં કરી શકશું ઓકે સ્વાધ્યાયનો 20મો દાખલો તમને કીધું કે 0.5 કેજી દળનો એક પદાર્થ છે એ સીધી રેખામાં વેગ v બરાબર a1 x ની 3/2 થી જાય છે એટલે મુસાફરી કરે છે ટૂંકમાં જ્યાં a બરાબર 5 મીટરની -1/2 પર સેકન્ડ છે આપણે લખ નાખીએ 0.5 કેજી એક દળ છે એનું જે વેગ છે ને એ ax ની 3/2 જ્યાં a એટલે અચળાંક છે અને અચળાંકનું મૂલ્ય તમને આપી દીધું 5 મીટરની -1/2 ઇન્ટુ સેકન્ડની -1 ઓકે હવે એનાથી x બરાબર 0 થી x બરાબર 2 મીટરના સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે થતું કાર્ય કેટલું એના દ્વારા x બરાબર 0 મીટરથી x2 બરાબર 2 મીટરનું ટૂંકમાં સ્થાનાંતર કરે તો કાર્ય કેટલું એમ હવે અહીંયા વેગ બદલાય છે એટલે ચલ બળ છે અને ચલ બળ દ્વારા થતું કાર્ય છે એ આપણે ખ્યાલ છે w બરાબર શું થાય સંકલનમાં f ઇન્ટુ dx બંને એક જ દિશામાં છે એટલે cos 0 1 આવશે હવે આપણે શું કરશું કે ભાઈ f બરાબર આપણે ખ્યાલ છે ma થાય ઇન્ટુ dx
હવે એ એટલે પ્રવેગ, ધ્યાન આપજો, આ એ એટલે અચળાંક છે, પ્રવેગ નથી. એટલે એને જો લખવું હોય તો એ ડાયરેક્ટ કિંમત એની મૂકી દેજો 5. આ એ એટલે અચળાંક છે ને આ એ એટલે પ્રવેગ છે ખાસ. હવે પ્રવેગ એટલે આપણે ખ્યાલ છે, પ્રવેગ તો અહીં અચળ તો નથી, કેમ કે વેગ બદલાય એટલે પ્રવેગી ગતિ જ કરે છે. એટલે પ્રવેગ બરાબર શું લખશું આપણે? આ દળ અચળ છે, પ્રવેગ એટલે શું થાય? ડીવીના છેદમાં ડીટી ઇન્ટુ શું આવશે? આ ડીએક્સ. ઓકે, હવે આપણે વીની કિંમત મૂકી દઈએ. વીની કિંમત અહીંયાથી મૂકીએ આપણે, તો સંકલનમાં ડી બાય ડીટી વીની કિંમત કેટલી છે? તો કે એ એક્સનો ક્યુબ. હવે એ એટલે કેટલા છે? 5 x ની 3/2. એ એટલે 5 છે, તો 5 એની 3/2, સોરી x ની 3/2 ઇન્ટુ શું આવશે અહીં? dx. ઓકે, આ દળ છે એમ. 5 અચળ એટલે 12 કાઢી નાખીએ ને x ની 3/2, અહીંયા t છે, ધ્યાન આપજો. અહીંયા t છે ને અહીંયા x છે, એટલે x ને આપણે કોના તરીકે ધરવો પડે? t તરીકે ધરવો પડે. તો ધારેલાના સંકલન આપણે કરેલા જ છે, ટૂંકમાં સોરી વિકલન કરવાનું થાય પહેલાં. તો 3/2 આગળ આવે અને ઘાતમાકનો ઘટાડો એટલે x ની 3/2 - 1 એટલે કેટલા થાય? 1/2. x ને આપણે t તરીકે ધાર્યો ને, તો ધાર્યું હોય એનું વિકલન પાછું ક્યાં આવે? ગુણાકારમાં આવે. જો અહીંયા t છે ને અહીં x છે, એટલે x ને આપણે કોના તરીકે ધાર્યો? t તરીકે. એટલે ઘાત આગળ આવી ગઈ, ઘાતમાકનો ઘટાડો થઈ ગયો. 3/2 માંથી 1 જાય તો 1/2 થાય. પાછું ધારેલાનું વિકલન છે ગુણાકારમાં, એટલે શું આવશે? dx બાય dt ઇન્ટુ શું અહીંયા આવશે? dx. ના તમારે સંકલનની સિમ્બોલ પણ અહીંયા રાખવાનું થાય, બરાબર? ઓકે, તો આ dx બાય dt એને તો શું કહેવાય? વેગ કહેવાય ને. તો વેગ એટલે પાછી આ કિંમત પાછી વેગની મૂકવાની થાય. એટલે પહેલાં વેગ મૂકી દઈએ, તો 5m 5 × 15 ના છેદમાં 2 એટલે મૂકી દો 15 ના છેદમાં 2m 5 × 15 ના છેદમાં 2m ઇન્ટુ x ની કેટલી આવશે? 1/2. જો આ dx બાય dt એટલે v મૂકી દઉં, અહીંયા શું છે? x ની 1/2 ઇન્ટુ dx એટલે 15 ના છેદમાં 2 ઇન્ટુ m. હવે v એટલે પાછું આ મૂકી દો કિંમત 5x ની 3/2. તો v ની કિંમત મૂકી દઉં 5x ની 3/2 ઇન્ટુ x ની 1/2 ઇન્ટુ dx એટલે 15 × 5 = 75 ના છેદમાં 2 ઇન્ટુ m. હવે x ની 1/2 છે ને અહીં 3/2 છે, 3/2 વત્તા 1/2 એટલે 4/2 એટલે 2 આવશે, x નો વર્ગ. એટલે સંકલનમાં શું આવશે? x નો વર્ગ ઇન્ટુ dx. એટલે x ની લિમિટ આવી ગઈ જો, અને x નું સ્થાનાંતર તમને આપી દીધું 0 થી 2. એટલે લિમિટ શું આવશે? 0 થી 2. એટલે 75 ના છેદમાં 2 ઇન્ટુ m. x ની લિમિટ હવે અહીં દળ આપી દીધું, એમ કેટલું આપ્યું તમને? 0.5 એટલે 0.5 મૂકી દઉં. x ની કેટલો આવશે? 3 ના છેદમાં 3, 0 થી 2. એટલે 75 ગુણ્યા 0.5 કરી નાખીએ ભાંગા 2, તે આવશે 18.75 ના છેદમાં 3 કરી નાખ્યા, તે આવશે 6.25. ઉપરની લિમિટ મૂકો 2, 2 નો ઘન કેટલો થાય? 8 - 0 એટલે ગુણ્યા 8 કરી નાખીએ આપણે, તો એ આવશે 50. તો જે કાર્ય થશે કેટલું થાય? 50 જૂલ. પાછો જોઈ લ્યો દાખલો, મે બી ઘણાના અઘરો પણ લાગ્યો હોય. તમને કીધું કે એક પદાર્થ છે એનું દળ આટલું છે, એનો વેગ આ પ્રમાણે ટૂંકમાં બદલાય છે બળ લાગવાને કારણે. જ્યાં એ એટલે અચળાંક છે જેનું મૂલ્ય આપી દીધું, એટલે વેગ 5x ની 3/2 છે. જે x એટલે શું છે? સ્થાન છે. અને તમને કીધું કે 0 થી 2 મીટરનું ટૂંકમાં સ્થાનાંતર કરે તો કેટલું કાર્ય થાય? તો ઓબ્વિયસલી અહીંથી ખબર પડી જાય કે વેગ બદલાય એટલે આ બળ ચલ બળ છે, ચલ બળ દ્વારા થતું કાર્ય કેટલું થાય? સંકલનમાં f ડોટ dx, f ઇન્ટુ dx. અને f એટલે ખબર છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, f બરાબર શું થાય? ma. અને a એટલે પ્રવેગ થાય, પ્રવેગ બરાબર શું થાય? dv ના છેદમાં dt. હવે v ની આપણે કિંમત મૂકી દીધી, જો રી આ v ની કિંમત મૂકી, 5 અચળ છે, દળે અચળ છે, 5m અચળ બહાર કાઢી નાખ્યું. હવે 3/2 છે આગળ આવશે, ઘાતમાકનો ઘટાડો એટલે 3/2 માંથી 1 જાય તો કેટલી થાય? 1/2.
હવે x છે અને t તરીકે ધાર્યા તો ધારેલાનું વિકલન ક્યાં આવશે ગુણાકારમાં હવે dx/dt એટલે તો શું થાય અહીંયા v થાય જો 5 તેરી ને 15m/2 15m/2 ઇન્ટુ v ઇન્ટુ x ની કેટલી છે જો અહીં લખીએ અત્યારે 1/2 પછી v ની આપણે કિંમત મૂકી દીધી જે છે આ એટલે 15×5 = 75/2m અને x ની 3/2 વત્તા 1/2 એટલે 3 ને 1 4 ના છેદમાં 2 એટલે કેટલે આવશે 2 પછી એનું સંકલન કરી નાખ્યું ઘાત 2 છે ઘાતમાં 1 નો વધારો ને એ ઘાત છેદમાં પછી આ ગુણાકાર કરી ભાગ્યા 3 કરી અને એ કેટલા આવશે 6.25 આ 2 છે અહીં મૂકો એટલે કેટલી થાય 8 ના 0 મૂકો એટલે 0 એટલે આ બેનો ગુણાકાર કરશો એટલે કેટલા આવશે 50 જૂલ તો આ રીતે સ્વાધ્યાયનો 20મો દાખલો સારો છે લખી નાખો સ્વાધ્યાયનો 21મો જુઓ તમને કીધું કે એક પવનચક્કી છે ને પાખ્યા ફરે છે એ તો ફરતા જ હોય તો જ એને પવનચક્કી કહેવાય એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ એ ટૂંકમાં આવરી લે છે આ પાખ્યા છે એ ટૂંકમાં એ જેટલું ક્ષેત્રફળ ટૂંકમાં આવરે છે જો પવનનો વેગ v છે અને એ વર્તુળને લંબરૂપે છે ટૂંકમાં આ રીતે આમ ફૂંકાય છે અંદર તરફ પવન જાય છે જા આ ચોકડી છે એનો મતલબ કે લંબરૂપે અંદર તરફ જાય છે પવન બરાબર ઓકે અને એનો વેગ કેટલો છે પવનનો v છે ઓકે t સમયમાં કેટલી દળની હવા તેમાંથી પસાર થઈ જાય t સમયમાં કેટલા દળની હવા આમાંથી પસાર થાય તો પહેલાં તો કેટલું કદ આવે એમ બરાબર દાખલા કે d જેટલા અંતરમાંથી d જેટલા અંતરની હવા પસાર થઈ ગઈ કેટલા d જેટલા તો વેગ v બરાબર કેટલું થાય કાપેલો અંતર d એના માટે લાગતો સમય t તો t સમયમાં પસાર થતી હવાની લંબાઈ ટૂંકમાં t સમયમાં પસાર થતી હવાનું અંતર તો v બરાબર d ના છેદમાં t એટલે d બરાબર શું આવશે vt તો આટલા અંતરની હવા ટૂંકમાં એમાંથી પસાર થઈ ગઈ હોય હવે આ જે ક્ષેત્રફળ છે એ છે ખ્યાલ આવ્યો તો કદ મેળવવું હોય તો મળી જાય આ જે અંતર આવ્યું d આવ્યું અને ક્ષેત્રફળ મળી ગયું ખ્યાલ આવ્યો તમે હવા અંતર ગઈ d જેટલી અંદર ગઈ અને એ જેટલું ક્ષેત્રફળ એમાં આવરીને ગઈ તો હવે હવાનું ટૂંકમાં દળ આપણે મેળવવું હોય તો હવાની ઘનતા ખબર હોય હવાના દળ માટે આપણે ઘનતા બરાબર ખબર છે દળના છેદમાં કદ થાય અને દળ બરાબર શું થાય ઘનતા ગુણ્યા કદ અને કદ કેટલું થાય અહીંયા એ ડી જેટલું થાય ક્ષેત્રફળ એ છે અને ડી જેટલી ગઈ એમાંથી તો કદ કેટલું થાય એડી કે એક પ્રકારનો નળાકાર બને ને તમે વિચારો જો આ રીતે જો આ પાખ્યામાંથી ડી જેટલી હવા ગઈ ખબર પડી તમને ના એ જેટલું આ ક્ષેત્રફળ છે જાનું તો આ કદ આવે નળાકારનું કદ આપણે ખબર છે શું થાય v બરાબર πr વર્ગ આ ડી થાય ને એલ એટલે ડી લખો πr વર્ગ એટલે તમને આપી દીધું ક્ષેત્રફળ એ એટલે v બરાબર શું થાય એ ડી જેટલું કદ એટલે રો વી ડી રો એ ડી રો વી એટલે એ ડી હવે ડી ની કિંમત મૂકી દો ડી એટલે તો શું છે વીટી માટે ટી સમયમાં કેટલી હવા ટૂંકમાં નીકળી જાય તો કે રો એ ડી એટલે શું થાય વીટી આટલા દળની ટૂંકમાં હવા છે એ ટી સમયમાં ટૂંકમાં પસાર થઈ જાય હવે બીજો ક્વેશ્ચન પૂછ્યો એમાં કે હવાની ગતિ ઊર્જા કેટલી હશે એમ તો સિમ્પલ હવાની ગતિ ઊર્જા 1/2 mv². દળ તો આપણે મળી ગયું વેગ તો એનો ઓલરેડી આપેલ છે તો હવાની ટૂંકમાં ગતિ ઊર્જા હવાની ગતિ ઊર્જા k બરાબર શું થાય 1/2 mv² અને 1/2 m સોરી એમ તો અહીં આપ્યું તમને કેટલું રો એ વીટી ઇન્ટુ શું આવશે v² એટલે 1/2 રો એ વી નો શું થાય ક્યુબ ઇન્ટુ ટી તો આટલી ટૂંકમાં એની ગતિ ઊર્જા હશે અને આ ગતિ ઊર્જાનું ને કારણે જ એ ટૂંકમાં પાંખિયા ફરે અને પાંખિયા ફરે તો એને કારણે વિદ્યુત ઊર્જામાં શું થાય રૂપાંતર થાય એટલે ગતિ ઊર્જાનું કેમાં રૂપાંતર થાય વિદ્યુત ઊર્જામાં હવે જેટલી ટૂંકમાં ગતિ ઊર્જા મળે એટલી વિદ્યુત ઊર્જા ન મળે કારણ કે અમુક તો હવા છે એ પાંખિયાને ક્રોસ કરી નીકળી જાય બરાબર અમુક ક્યાંક ઘર્ષણોમાં વપરાઈ જાય તો કેટલા ટકા ટૂંકમાં એની કાર્યક્ષમતા છે એ પણ જરૂરી છે તો એને આધારે તમે વિદ્યુત પાવર ગણી શકો પછી એ ગણવાનું પણ કીધું સીમાં તમને કે ધારો પવનની ઉર્જા 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે એટલે દાખલા કે 100 જૂલ તમને કાંઈ ગતિ ઉર્જા તમે આપી ને ત્યારે 25 જૂલનું કેમાં રૂપાંતર થયું તો
તો કે વિદ્યુત ઉર્જા. બાકીની 75 જૂલ છે અલગ અલગ જગ્યાએ વેસ્ટ થઈ ગઈ. અમુક પવન છે નીકળી ગયો, અમુક છે ઘર્ષણમાં વપરાઈ ગયો, અમુક જે તે XYZ એમ. 100 જૂલ ગતિ ઉર્જા છે એનું 25 જૂલ કેમાં રૂપાંતર થાય? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. ટૂંકમાં એની કાર્યક્ષમતા કેટલી આપી દીધી તમને? આ સી માં કાર્યક્ષમતા કેટલી આપી દીધી? તો કે 25%. અને પાંખિયાનું જે ક્ષેત્રફળ છે ને એ તમને આપી દીધું 30 મીટર સ્ક્વેર. ટૂંકમાં જે વેગ છે એ તમને આપી દીધો 36 કિલોમીટર પર અવર. હવા છે 36 ગુણ્યા 1000 ભાગ્યા 3600 એટલે 10 મીટર પર સેકન્ડ એનો વેગ ટૂંકમાં આપી દીધો. હવાની ઘનતા પણ તમને આપી દીધી 1.2 kg પર મીટર ક્યુબ. ઓકે, તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય ટી સમયમાં? તો પહેલા તો આપણે શું ગણશું કે ભાઈ કેટલી વિદ્યુત ઉર્જા ટૂંકમાં મળે. તો કાર્યક્ષમતાના આધારે ટૂંકમાં ગણી શકાય. તો વિદ્યુત ઉર્જા માટે કાર્યક્ષમતા માટે આપણે ખબર છે કે ભાઈ આઉટપુટ ટૂંકમાં ઉર્જા એટલે વી આઉટ ના છેદમાં શું આવશે? વી ઇન. ડબલ્યુ સોરી વી નહીં પણ ડબલ્યુ. ડબલ્યુ આઉટના છેદમાં શું આવશે? ડબલ્યુ ઇન. ડબલ્યુ આઉટ એટલે આઉટપુટ ઉર્જા અથવા કાર્ય જે કહેવાય છેદમાં ઇનપુટ. ઇનપુટ તરીકે કોણ છે અહીંયા? હવા એટલે કે ગતિ ઉર્જા છે. અને આઉટપુટ તરીકે શું છે અહીંયા? પહેલાં લખી નાખું પછી કરી નાખું. ડબલ્યુ આઉટપુટ તરીકે શું છે અહીંયા? તો કે વિદ્યુત. તો ડબલ્યુ ઈ એટલે કે વિદ્યુત ઉર્જાના છેદમાં શું આવશે? ગતિ ઉર્જા. કાર્યક્ષમતા બરાબર શું થાય? આઉટપુટ કાર્ય અથવા ઉર્જાના છેદમાં ઇનપુટ. ઉર્જા લખવી હોય તો ઈ લખો તોય ચાલે. ઈ આઉટ ના છેદમાં ઈ ઇન. એટલે ઇનપુટ ઉર્જા તરીકે શું છે? ગતિ ઉર્જા છે. અને આઉટપુટ તરીકે કઈ ઉર્જા છે? તો કે વિદ્યુત ઉર્જા છે, જેને આપણે ટૂંકમાં ઈ લખો તોય ચાલે. ઇલેક્ટ્રિકલ એનર્જી. બરાબર. હવે આપણે ઈ 25% એની કાર્યક્ષમતા આપી દીધી. આપણે વિદ્યુત ઉર્જા ગણવાની છે. તો વિદ્યુત ઉર્જા ઈ બરાબર શું થાય? ઇન્ટુ કે. કાર્યક્ષમતા કેટલી આપી દીધી? 25%. એટલે કે 25 ના છેદમાં શું થાય? 100 ગુણ્યા અહીંયા ગતિ ઉર્જા આપણી પાસે છે 1/2 રો એ વી ક્યુબ નો ટી ઇન્ટુ 1/2 રો એ વી નો ક્યુબ ઇન્ટુ ટી. બધી વસ્તુ આપેલ છે એની કિંમત મૂકી દો એટલે વિદ્યુત ઉર્જા મળી જાય તમને. તો 25 ના છેદમાં 100 એટલે 0.25 ગુણ્યા 1/2 ગુણ્યા રો એટલે 1.2 એ એટલે 30 આપી દીધું. વી એટલે 10 નો ઘન એટલે કેટલો થાય? 10 ની 3. હવાનો વેગ 10 વી નો ક્યુબ છે એટલે 10 ની 3 ઇન્ટુ શું આવશે? ટી. સમય આપણે આપ્યો નથી કેમ કે પાવર મેળવવાનો છે. તો વિદ્યુત ઉર્જા તમને જે મળે આ ધ્યાન આપજો. વિદ્યુત ઉર્જા છે આ કઈ ઉર્જા છે? ગતિ ઉર્જા. ઇનપુટ તરીકે ગતિ ઉર્જા છે. આઉટપુટ તરીકે શું મળે તમને? વિદ્યુત ઉર્જા. એટલે 0.25 ગુણ્યા ટૂંકમાં 1.2 ગુણ્યા 30 અહીંયા 2 એટલે 4.5 ઇન્ટુ 10⁻³ ટી. આટલી ટૂંકમાં વિદ્યુત ઉર્જા તમને મળે. હવે પાવર તમને કીધું પાવર મેળવો, વિદ્યુત પાવર. તો વિદ્યુત પાવર પી કહી દો બરાબર વિદ્યુત ઉર્જાના છેદમાં શું આવશે? સમય. માટે પી બરાબર સમય છે અહીંયા મૂકી દો, કેન્સલ થઈ જાય એટલે ડાયરેક્ટ પાવર કેટલો આવે? 4.5 ઇન્ટુ 10⁻³ એટલે કિલો વોટમાં લખી શકો. તો 4.5 કિલોવોટ આવશે. તો આ રીતે તમે ટૂંકમાં વિદ્યુત પાવર છે એ આરામથી ગણી શકો. તો ક્વેશ્ચન નંબર ટૂંકમાં આમાં 3 ક્વેશ્ચન પૂછેલા છે A B C. તો વ્યવસ્થિત રીતે ઉતારો. સ્વાધ્યાયનો 22. વજન ઓછું કરવા માંગતી એક વ્યક્તિ છે, ડાયટિંગ જેને આપણે કહીએ. એ વ્યક્તિ 10 કિલો દળને 1000 વખત 0.5 મીટર ઉચકે છે. ઓકે, 1000 વખત
10 કિલોનું દળ છે એને 1000 વખત કેટલું, તો કે h બરાબર 0.5 મીટર જેટલું ટૂંકમાં ઉચકે છે. ઓકે, તો ધારો કે તેણી જે વ્યક્તિ છે એ તેણી છે, જેટલી વખત દળને નીચે લાવે છે તેટલી વખત સ્થિતિ ઉર્જાનો ટૂંકમાં વ્યય થાય છે. મીન્સ કે જ્યારે ઉપાડે છે ત્યારે જ એને વર્ક કરવું પડે છે, નીચે લઈ આવે ત્યારે વર્ક કોઈ કરવું પડતું નથી. ઓકે, બાકી જો ઉપર લઈ જાય ત્યારે વર્ક કરવું પડે, નીચે લઈ આવે ત્યારે વર્ક કરવું પડે. એટલે 1000 વખતને બદલે કહું તો 2000 વખત થઈ જાય. તો એ ખાસ વસ્તુ તમારે નોટ કરવી પડે કે નીચે લઈ આવે ત્યારે કોઈ સ્થિતિ ઉર્જાનો વ્યય થાય, એનો મતલબ કે એને કોઈ વર્ક કરવું પડતું નથી, અથવા વર્ક છે જે સ્થિતિ ઉર્જા છે એને પાછી મળતી નથી. ઓકે, તો તમને કીધું કે તેણી ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરે. તો એક વખત ઉપર લઈ જાય તો ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય કેટલું થાય? ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય W બરાબર શું થાય? તો કે F × H. F એટલે શું થાય? ગુરુત્વાકર્ષણ બળ mg × H. હવે એક વખત લઈ જાય તો mg જ થાય. અહીંયા કેટલી વખત છે? એક વાર માટે. અહીં તો 1000 વાર માટે છે. 1000 વખત એ ઉપર લઈ જાય તો કુલ કાર્ય W, એક વખત બખત લખવાની જરૂર નથી, ડાયરેક્ટ કુલ કાર્ય W બરાબર શું લખાય? ગુણ્યા 1000 કરી નાખો એટલે mgh ગુણ્યા કેટલા થાય? 1000. તો કરવું પડતું કાર્ય છે ડાયરેક્ટ કિંમત મૂકો. m એટલે દળ કેટલું છે? 10. g એટલે 10, 9.8 એપ્રોક્સિમેટલી 10 લઈ લો. h એટલે કેટલું ઊંચાઈ છે? 0.5 × 1000. એટલે ગણો તો કેટલું થાય? 5 × 10⁴ જૂલ. તો ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ આટલું ટૂંકમાં એ વ્યક્તિને કાર્ય કરવું પડે. અને એ કાર્ય છે એ પોતાની ઉર્જામાંથી કરે છે, અને જે ઉર્જા છે એ ચરબીમાંથી મળે છે, અને એ ઉર્જા ચરબીમાંથી 1 કિલોમાંથી ફેટ 1 કિલોમાંથી એ વ્યક્તિને 3.8 × 10⁷ જૂલ આટલી ટૂંકમાં ઉર્જા એને મળે છે. જેનું યાંત્રિક ઉર્જામાં છે ને, જો 1 કિલોનો ફેટ ટૂંકમાં શરીરમાંથી ઓગળે ને એને, તો આટલી ઉર્જા ટૂંકમાં એને મળે છે. અને એને 20% કાર્યક્ષમતાના દર ટૂંકમાં છે એનો યાંત્રિક ઉર્જાનો જે કાર્યક્ષમતાનો દર છે વ્યક્તિનો એ 20% છે. એનો મતલબ શું થાય કે ભાઈ 100 જૂલ ટૂંકમાં ફેટ બળે ને ત્યારે 20 જૂલ જેટલું જ એ ટૂંકમાં વર્ક કરી શકે. બાકીનું 80 જૂલ છે એ XYZ જેમાં જતું હોય એ બાયોલોજી ઉપર આધાર રાખે એની. ઓકે, તો 20% એની કાર્યક્ષમતા છે. તો ડાયટિંગ કરનારને કેટલું ફેટ ટૂંકમાં વાપર્યું હશે? ઓકે, આટલી ઉર્જા પ્રમાણે આટલી ઉર્જા છે તો એના પ્રમાણમાં કેટલું એણે, જો આટલી ઉર્જા એને ટૂંકમાં એણે યાંત્રિક કાર્ય કર્યું છે. હવે 20% તો એની શું છે? કાર્યક્ષમતા છે. તો પહેલાં તો આપણે કાર્યક્ષમતાનું સૂત્ર લખીએ કે કાર્યક્ષમતા બરાબર શું થાય? તો કે E out ના છેદમાં શું થાય? E in. ઓકે, હવે E out એટલે કે જે ટૂંકમાં એણે વર્ક કર્યું છે એ આ છે. આપણે E in મેળવવાનું છે. તો E in બરાબર શું થાય? E out ના છેદમાં ઈટા. અહીંયા કરેલું કાર્ય ખબર પડે ને, આઉટ છે તો W આઉટ કહી દો. આઉટપુટ કરેલું કાર્ય યાંત્રિક કાર્ય છે, ખબર પડી તમને? એટલે અહીંયા તમે W આઉટ લખો તો ચાલે. કાર્ય અથવા તો ઉર્જા E જે લખવું એ. W in એટલે શું છે? ખોરાક દ્વારા મળતી ઉર્જા છે. તો કેટલી ઉર્જા ટૂંકમાં એને વાપરવી પડે એ મળી જાય. તો W આઉટ એટલે અહીંયા કેટલું ઓલરેડી એને યાંત્રિક કાર્ય કર્યું? 5 × 10⁴ છેદમાં કાર્યક્ષમતા કેટલી છે? 25%. એટલે 25 છેદમાં શું થાય? 100. એટલે જે ટૂંકમાં એણે ઉર્જા ફેટમાંથી કન્ઝ્યુમ કરી છે એ V in ટૂંકમાં એ કેટલી આવશે? ઉપર 100 જાય, આ 5 એટલે કે 0.2 × 10⁻, આ 100 ઉપર જાય તો 6 એટલે કે 2 × 10⁵ જૂલ. આટલી ઉર્જા ટૂંકમાં એણે
ફેટમાંથી એટલે ચરબીમાંથી મેળવી છે. તો એટલામાં કેટલો ટૂંકમાં ફેટ અહીંયા વાપર્યો હશે એમ. તો 83 મૂકી દો એટલે આરામથી મળે કે ભાઈ 3.8 ગુણ્યા 10⁷ આટલી જૂલ ઉર્જા ટૂંકમાં જ્યારે હોય ત્યારે 1 કિલો ટૂંકમાં એનો ફેટ બરતો હોય ચરબીમાંથી. તો અહીંયા તો કેટલી, તો કે 2 ગુણ્યા 10⁵. અહીંયા મેં 10⁶ 4 ને 2 6 5 0.2. ઓકે, એક પ્રોબ્લેમ કર્યો છે આપણે. આ 3 આ 4 ના 5 10⁴. અહીંયા કાર્યક્ષમતા 20% આપેલ છે, મેં અહીંયા 25% લઈ લીધી, તો એ મિસ્ટેક છે એ ચેન્જ કરજો. એટલે 5 ચોક ને 20 એટલે ઉપર આવશે એટલે 1/4 એટલે કેટલા આવશે 0.25 એટલે 2.5 ગુણ્યા 10 ની કેટલી આવશે 5 એટલે અહીંયા 2.5 કરી નાખજો. 2.5 ગુણ્યા 10⁵. આટલી જૂલ માટે કેટલું ટૂંકમાં ચરબી એની જોઈએ. 3.8 ગુણ્યા 10⁷ જૂલ માટે 1 કિલો. તો આપણે તો અહીંયા કેટલું છે 2.5 ગુણ્યા 10⁵ માટે કેટલું, તો દળ એમ બરાબર કેટલું આવશે 3.8 ગુણ્યા 2.5 ગુણ્યા 10⁵ છેદમાં 3.8 ગુણ્યા 10⁷. એટલે નીચે 2 આવશે એટલે ભાંગા 100 કરવાના થાય જે આવે એના. એટલે 2.5 ભાંગા 3.8 ડિવાઈડ બાય 100 તો એ આવશે 0.0065. 5 પછી 7 આવે છે, તો 7 છે એટલે 6 મૂકી દો તો ચાલે. આ કેમાં આવશે કિલોગ્રામમાં આવશે, ધ્યાન આપજો. આટલી ટૂંકમાં ફેટ છે એની બંધ થાય. અને તમે એને ગ્રામમાં ફેરવો તો ગુણ્યા 1000 કરો તો 6.6 ગ્રામ ઓનલી. 1000 વખત કરો ત્યારે તમારું ફેટ છે એ માઇનોર 6.6 ગ્રામ જેટલું ટૂંકમાં બળે. તો માપમાં ટૂંકમાં ખાવાનું જેટલું શરીરને જરૂર પડે એટલું. બાકી 1000 વખત ઉપાડો ત્યારે ઓનલી 6.6 ગ્રામ ફેટ છે એ બંધ થાય. તો બી કેરફુલ અબાઉટ યોર બોડી, ફિઝિક્સ ઇઝ સેઇંગ એન્ડ યુ કેન સી હિયર. સ્વાધ્યાયનો 23મો લાસ્ટ. એક કુટુંબ છે 8 કિલોવોટનો પાવર ઉપયોગ કરે છે. 8 કિલોવોટનો ઉપયોગ કરે છે ફેમિલી. અને સમસી સપાટી પર સૂર્યની સીધી જ એક ચોરસ મીટરની દીઠ 200 વોટનો સરેરાશ દીઠ આપાત થાય છે. એક ટૂંકમાં પ્લેટ છે, એના ઉપર આવી રીતે લંબરૂપે સૂર્ય દ્વારા કેટલો પાવર પી બરાબર 200 વોટનો ટૂંકમાં આપાત થાય પી ઇન. ઓકે, તો આની 20% ઉર્જાનું ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે એમ. અને ટૂંકમાં આ જે પ્લેટ છે સોલાર પ્લેટ એની કાર્યક્ષમતા કેટલી છે 20% એમ. એટલે આવે છે 200 વોટ, એનું 20% ટૂંકમાં વિદ્યુત ઉર્જામાં શું કરે રૂપાંતર કરે. એટલે ટૂંકમાં પી આઉટ શું છે વિદ્યુત ઉર્જા છે અને પી ઇન શું છે તો કે સૂર્ય ઉર્જા છે. તો ટૂંકમાં આપણે ગણવાનું શું છે તો કે પી આઉટ એટલે કે વિદ્યુત ઉર્જા બરાબર એન પી ઇન. એટલે કે કાર્યક્ષમતા 20/100 ગુણ્યા પી ઇન એટલે કેટલું છે 200. એટલે ટૂંકમાં 40 વોટ છે એ ટૂંકમાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે એમ. 200 વોટ એન્ટર સૂર્ય ઉર્જાના સ્વરૂપમાં, સૌર ઉર્જાના સ્વરૂપમાં મળે. એમાં વિદ્યુત ઉર્જામાં કેટલું રૂપાંતર કરે 40 વોટ કરે એમ. બરાબર. ઓકે, હવે તમને પૂછ્યું હું આ ટૂંકમાં 1 મીટર સ્ક્વેર દીઠ છે. 1 મીટર સ્ક્વેર દીઠ તમને 200 વોટ એનર્જી એન્ટર થાય, એના 20% એટલે કે 200 ના 20% એટલે કેટલા થાય 40. તો 40 વોટ જેટલી ઉર્જા તમને 1 મીટરના ક્ષેત્રફળમાંથી મળે, 1 મીટર સ્ક્વેર જેટલા. તમારે કેટલું જોતું છે, જરૂરિયાત કેટલી છે 8 કિલોવોટની, એટલે કે 8000 વોટની જરૂર છે તમને. તો તમારે કેટલું ટૂંકમાં આ પ્લેટ રાખવી પડે સોલાર પ્લેટ. તો ત્રિરાશી મારી દો એટલે આરામથી આવે કે ભાઈ મારે 40 વોટ મને મળે કેમાંથી 1 મીટર સ્ક્વેરમાંથી. તો 8000
વોટ મેળવવા માટે ક્ષેત્રફળ કેટલું? તો 8000/40 એટલે કેટલું આવશે? તો કે 16 20 ચોક 80 એટલે કેટલું આવશે? 200. તો એ બરાબર 200 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ રાખવું પડે. અને ક્ષેત્રફળ જો ચોરસ પ્લેટ હોય તો ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ બરાબર 200 આવશે અને લંબાઈ બરાબર કેટલી આવશે? 10√2. 10√2 એટલે 14.41 એટલે કેટલો આવશે? તો કે 14.14 મીટર. એટલે ટૂંકમાં લંબાઈ પણ 14.14 મીટર રાખવી પડે એ પ્લેટની અને પહોળાઈ પણ 14.14 મીટર રાખવી પડે. એટલે એનું ક્ષેત્રફળ ટૂંકમાં 200 થાય અને 200 જેટલું ક્ષેત્રફળ થાય તો ટૂંકમાં આટલી ટૂંકમાં પાવર છે એ તમે એમાંથી મેળવી શકો જે ટૂંકમાં એ કુટુંબને જરૂરિયાત છે. તો આ થઈ ગયા સ્વાધ્યાયના બધા દાખલા. સ્વાધ્યાયના 23 દાખલા સુધી છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ટાટા, બાય બાય, ટેક કેર, સી યુ નેક્સ્ટ લેક્ચર.